મિત્રો, સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારું નામ ટીના છે અને હું 32 વર્ષની છું। હું શહેરમાં રહું છું। મારા પતિ એક ફેક્ટરીના માલિક છે। મારે એક દીકરી છે જેનું નામ મિત્તલ છે। તેની ઉંમર 22 વર્ષ છે। મેં તેના લગ્ન 5 મહિના પહેલા એક સારા યુવક સાથે કરાવ્યા હતા। છોકરો નોકરી કરતો હતો, તે કામમાં સારો હતો અને તેનો સ્વભાવ સારો હતો, તેથી મેં મારી પુત્રી સાથે તેના લગ્ન કર્યા। લગ્નનું એક કારણ એ પણ હતું કે મારા પતિ, મિત્તલના પિતા, ઘરે ઓછા ભાગે રહેતા હતા। તે મોટાભાગે ધંધા માટે બહાર જ રહેતા હતા। ઘરમાં માત્ર અમે માતા અને પુત્રી એકલા જ રહેતા હતા। હું સરકારી શાળામાં શિક્ષક છું અને મારી પુત્રી પણ બેંકમાં નોકરી કરે છે। મારે મારી દીકરી માટે એવો છોકરો જોઈએ છે જે મારી દીકરી સાથે મારા ઘરે રહે। જમાઈ તરીકે, કારણ કે મારી એક જ દીકરી હતી અને હું નહોતી ઈચ્છતી કે તે સાસરે જઈને રહે। જ્યારે હું મારી દીકરી માટે સંબંધ શોધી રહી હતી ત્યારે કોઈએ મને કહ્યું કે મારી નજરમાં એક છોકરો છે જે ખૂબ સારી કમાણી કરે છે અને તેની પાસે સારી નોકરી પણ છે। તે ખૂબ જ સારો લાગે છે અને એકલો જ રહે છે। તે છોકરાનું કોઈ ન હતું, તેથી મને તે ગમ્યો। આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે, જેનો પરિવાર પણ ન હોય। તે મારી પુત્રી સાથે અમારા ઘરે આરામથી રહી શકે છે। કોઈ પણ વિલંબ કર્યા વિના મેં મારી પુત્રી મિત્તલ અને તે છોકરાના લગ્ન કરાવી દીધા। મારા જમાઈનું નામ વિશાલ હતું। તેની ઉંમર લગભગ 27 વર્ષની છે। લગ્ન પછી મારી દીકરી તેના પતિ સાથે ખૂબ જ ખુશ હતી। હું પણ બંનેને જોઈને ખૂબ જ ખુશ હતી। હું શાળામાં ભણાવીને સાંજે ઘરે આવતી ત્યારે મારી દીકરી અને જમાઈ બંને પોતપોતાનું કામ કરીને ઘરે આવતા। અમે ત્રણેય જણા ખૂબ જ સારી રીતે અને ખુશીથી જીવતા હતા। હવે મારું ઘર પૂરું ભરેલું હતું। હવે અમારે કશુંની જરૂરની કોઈ પણ કમી નહોતી। ધીમે ધીમે થોડા મહિનાઓ વીતી ગયા અને અમે ત્રણેય એકબીજા સાથે સારી રીતે હળીમળી ગયા। વિશાલ મારી બધી વાત માનતો હતો। તે હંમેશા મને તેની બાઇક પર બેસાડી શાળાએ મૂકતો અને જ્યારે સાંજ થાય ત્યારે તે મને લેવા માટે પણ પાછો આવતો હતો। અમે ત્રણેય રવિવારે બજારમાં ખરીદી કરીએ અથવા તો અમે ત્રણેય જણા જમવા જતા અને ખૂબ જ મસ્તી કરતા હતા। એક દિવસ અચાનક મને ફોન આવ્યો કે મારા પિતાજી બહુ બીમાર છે। મારાથી આ સાંભળવું સહન ન થયું અને મને તેમને જોવા ગામ જવાની ઈચ્છા થઈ। મેં મારી પુત્રી રચના અને મારા જમાઈ વિશાલને મારી સાથે આવવા કહ્યું, પણ મારી પુત્રીએ કહ્યું કે મારે બેંકમાં ઘણું કામ છે। અત્યારે રજા મળી શકશે નહીં। તમે વિશાલને તમારી સાથે લઈ જઈ શકો છો કારણ કે તેને રજા મળી શકે છે। બીજા દિવસે મારી દીકરી સ્નાન કરીને ઓફિસ માટે તૈયાર થઈ ગઈ। પછી હું અને મારો જમાઈ પણ પિતાને મળવા ગામ જવા નીકળ્યા। અમે બંને બસ સ્ટેશન પર ગયા અને બસ સ્ટેશન પર ગામ જતી એકમાત્ર બસની રાહ જોતા હતા। બસમાં ઘણી ભીડ હતી કારણ કે એક જ બસ ગામડે જતી એટલે કોઈક રીતે અમારે તેમાં બેસવાની ફરજ પડી। પહેલા બસમાં હું ચડી અને પછી વિશાલ પણ પાછળથી બસમાં ચડી ગયો હતો। અમને ત્યાં સીટ ન મળી, એટલા માટે અમે ઊભા રહીને જતા હતા। થોડીવાર બસ આમ જ ચાલતી રહી અને પછી બીજા બસ સ્ટોપ પર ઊભી રહી અને ત્યાં પણ વધુ લોકો બસમાં ચડી ગયા। બસમાં ખૂબ જ ભીડ થઈ ગઈ હતી, પણ કોઈક રીતે ગામ જવું હતું। બસ ફરી ચાલવા લાગી। 10 મિનિટ પછી મને લાગ્યું કે કોઈ મારી પાછળ મને ધકેલે છે। મેં પાછળ જોયું તો વિશાલ હતો। ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ અમે અમારા ગામ પહોંચ્યા। ત્યાં પહોંચ્યા પછી હું મારા પિતા અને મારા ભાઈ અને ભાભીને મળી। લાંબા સમય સુધી એકબીજા સાથે વાતો કરી। બીજી સવારે હું પાછી મારા ઘરે જવા નીકળી હતી। જાન્યુઆરી મહિનો હતો અને ઠંડી ખૂબ વધી ગઈ હતી। હું અને વિશાલ બંને ફરી બસમાં ભીડનો સામનો કરીને ઘરે પહોંચ્યા। જાન્યુઆરીમાં કડકડતી ઠંડી હતી, જેના કારણે આ મહિનાના અંત સુધી શાળામાં રજા હતી। મારી પુત્રી હંમેશા કામ પર જતી હતી કારણ કે તે બેંકમાં કામ પર જતી, તે દરરોજ કામ પર જતી હતી, એટલે માત્ર હું અને વિશાલ ઘરે રહેતા હતા। રવિવારે અમે બધા ઘરે હતા। તે દિવસે ખૂબ જ ઠંડી હતી, તેથી જ અમે બહાર ફરવા ન ગયા અને અમારા રૂમમાં જ રહ્યા। હું મારા રૂમમાં બેઠી હતી। થોડા સમય પછી મને તરસ લાગી હતી। હું મારા રૂમમાંથી પાણી લેવા બહાર આવી ત્યારે મને થોડો અવાજ સંભળાયો।
મેં જોયું કે મારી દીકરીના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. જ્યારે હું તે રૂમની નજીક ગઈ ત્યારે મેં સાંભળ્યું કે મારા જમાઈ મારી પુત્રીને કોઈ કાગળ પર સહી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ મારી દીકરીએ કહ્યું, ઠીક છે, રાખો, હું વાંચીને સહી કરીશ. તો વિશાલે કહ્યું, કેમ, તને મારા પર વિશ્વાસ નથી? તો મારી પુત્રીએ તે કાગળ વાંચ્યા વિના સહી કરી દીધી. મેં કશું કહ્યું નહીં. ચૂપચાપ રસોડામાં જઈને પાણીનો એક ગ્લાસ પીધો અને પછી મારા રૂમમાં જઈને ટીવી જોવા લાગી. બીજા દિવસે સવારે મારી પુત્રી કામ પર ગઈ ત્યારે હું પણ નાસ્તો કરીને મારા રૂમમાં આરામ કરવા ગઈ. પછી અચાનક હું જાગી ગઈ. મને એક અવાજ સંભળાયો. જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મને વિશાલ સાથે વાત કરતી છોકરી દેખાઈ. જ્યારે મેં પૂછ્યું કે આ કોણ છે, તો તેણે મને કહ્યું કે મિત્તલ જ્યારે ઓફિસ જાય છે ત્યારે તમે આખો દિવસ કામ કરીને થાકી જાવ છો. તે દરમિયાન હું નોકરાણીને ઘરે લઈ આવ્યો. પણ મેં કહ્યું, દીકરા, આની કોઈ જરૂર નથી. હું ઘરે બેસીને કંટાળી જઈશ. જો હું કંઈ કરીશ નહીં તો, કારણ કે શાળામાં રજાઓ ચાલે છે. પછી વિશાલે કહ્યું કે તમે કહો એમ, અને વિશાલ તે છોકરીને ત્યાંથી જવાનું કહે છે. અને વિશાલે તેના હાથમાં કેટલાક કાગળો આપી તેને ત્યાંથી મોકલી દીધી હતી. મેં તે છોકરીને રોકી અને તેને મને બતાવવા કહ્યું કે આ કેવા પેપર છે. તો છોકરી ગભરાઈ ગઈ અને પછી તે ત્યાંથી ભાગવા લાગી. મેં કહ્યું, રાહ જુઓ, નહીંતર હું પોલીસને બોલાવીશ. તે ડરી ગઈ અને ડરથી તેણે આખું સત્ય કહી દીધું. તેણે કહ્યું કે હું વિશાલની પત્ની છું અને વિશાલે તમારી પુત્રી સાથે લગ્ન પૈસા માટે જ કર્યા છે અને આ ઘરની મિલકત પર તમારી પુત્રીની સહી મેળવી લીધી છે જ્યારે તમે આ ઘર ખરીદ્યું તમારી દીકરીના નામે. ત્યારથી લઈને આજ સુધી વિશાલ તેની પાછળ હતો, કારણ કે જેથી તે ગમે તે રીતે પ્રોપર્ટી પોતાના નામે કરાવી લે. ત્યારે મેં કહ્યું, સારું, તો તું આટલા દિવસ ક્યાં હતી અને તે તેનો કેમ સાથ આપ્યો? જ્યારે હું તે છોકરી સાથે વાત કરી રહી હતી ત્યારે વિશાલ ક્યારે ભાગી ગયો તેની મને ખબર ન હતી. મેં તરત જ પોલીસને ફોન કર્યો, પણ વિશાલ પકડાયો નહીં અને મેં તે છોકરી એટલે કે તેની પત્નીને 3 દિવસ સુધી જેલમાં રાખી હતી, જો તે તેને બચાવવા આવી શકે. પણ વિશાલ તેને બચાવવા પણ ન આવ્યો. આટલો ખુદગરજ હું મારા જીવનમાં પહેલીવાર છોકરાને જોઈ રહી હતી. ત્યારે મારી દીકરીએ કહ્યું કે માં, આમાં આ છોકરીનો વાંક નથી અને જેનો વાંક છે, ખબર નથી કે તે ક્યાં ભાગી ગયો છે. તો પછી અમે આ છોકરીને શા માટે સજા આપી રહ્યા છીએ? મેં પણ વિચાર્યું કે હા, મારી દીકરી સાચી વાત કહી રહી છે. પછી અમે તે છોકરીને જેલમાંથી છોડાવી હતી. મિત્રો, આ નાની વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે તમારે કોઈને જાણ્યા વિના તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.